આમ જોવો તમે કેવી કાતળિયું કેવી હેડી ઓય પાપા પૈસા વચ્ચો લો મારા વાલા એને થયો ગઈ મસ્ત હેડી એક નંબર કાઈ ચાલો તો બી જાવ ને આજ પાતળો હાંટા છે ને કાતળિયું નાન્યું છે હવે હિંસ ની જો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં થશો ને મજા ધરાઈ જો મારા વાલા મજામાં રહેવાનું હોય આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને કન્ટિન્યુ બના રહેજો આપણે પીવાની છે ચા કામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો આપણે છે ને ચા પીવાની શરૂ છે આમની ચા અને આપણે છે ઓય ને બાપા બપોર પછી આજનો બ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજ ટાઈમ નતો એટલે જઈએ કા હા હો ટાઈમ નતો અને આજમાં તમને છે ને ખાસ કરીને કાળી ચા દેખાડી દીધી અને છે ને કાળી હેરડી દેખાડવાની છે અને લીલી હેરડી દેખાડવાની છે પછી 7 ગ્રામ 500 ગ્રામનું આપણે તરબૂચ લેવા આવ્યો એના બીબડા મેં સોંપી દીધા વરસાદ છો તેથી તો એ ઉગી જાય એ દેખાડવાનું છે હાથે દાઢી કલાકે નહીં લેખો એ બધું તમને દેખાડી દેવાનું છે તો બિના રહેજો મજા તો લાઈક કરી દેજો એટલે આપણે છે ને સા પીને વેવાસી એક નાની કડી એવી કવાડી લઈને હું લેવા આવ્યો કહું ભેં હાટું નીણ ખૂટી ગયેલી છે મારા વાલા તો કોંદી અથવા લીમડો એ આવી થોડીક દાડો કાપી લઉં કે તો ભેંને શું છે કે થોડોક અડધો લીટર દૂધ વધુ હોય તો વધે ખરો કાંઈક નથી તો દૂધ આવે ન કરતા શું આવે એમ કહો તો ચાલો સૌથી પહેલાં કાપી લો ને પછી ભેંને નીરી દઉં એટલે મારે ઉપાધિ એક કામની મટે પછી તમને દેખાડવાનું છે શેરડી તરબૂચ 2 જાતની શેરડી મસૂંબી હુકાજી કે છે કેરીયું કેવ્યું છે બધું દેખાડી દેવાનું છે કેમ કે વાવાઝોડામાં ભારે નુકસાન થયેલું છે બધું અમારે ફાના ફાચ્યા થઈ ગયું હરીગોઈ પડી જાય બધું આજ દેખાડી દઉં તમને ચાલો તો ફેમિલી સાહેબ વૈયા ગયા છે દુકાને અને કંઈક ફોન આવ્યો છે કંઈક કામ હશે તો એ દુકાને વૈયા ગયા હું આવતી હતી ભેહું પાસે ને હું જોવા આવી પહેલાં બે નીણ કરી હતી એક વખત લીમડો નીરો ને ખડ નીર્યું તો ખડ હજી તો ખાય છે નીણ તો કારની કરી હતી હજી ખડ ખાય મેં કીધું ખાઈ ગયું કે તો પાઈ આવું એમ પણ હજી તો ખાય છે હમણાં કાંઈ પાણી પાવાનું નથી થોડી વાર પછી પાઈ દઉં તો સાહેબ આવી જાય અને જો ખાય હા મેં બેન હતા અહીંયાથી અહીંયા લઈ લીધા પહેલાં અહીંયા હતા અહીંથી અહીંયા લઈ લીધા અને આપણું તો અડધું કાઢી નાખ્યું ને અડધું રહેવા દીધું ને અહીંયા છે ને હું પછી સાહેબને હુવા હાટું થઈને બનાવું છું ઝૂંપડું કેમ કે અહીંયા પવન બહુ મસ્ત આવે ઘરે હે ને પવન નહીં આવતો ગરમ આવે પવન પતરા ને એવું બધું તપે કે મેં ગરમીમાં છોકરાને કોઈ રમતા ને રી નહીં શકતા એટલે એવું છે કે અહીંયા પાછું એક નાનું કંઈક સાર ને એવું નાખીને ટાઢો સાયો આવે ને ટાઢો વા એવું બનાવી દઉં તો અહીંયા છોકરા રમે અને હિસકો બિસ્કો બાંધવી તો બંધાય ઘોડે કંઈક બનાવીશું નાનકડું એવું હું તમને દેખાડું મેં સવારમાં બનાવ્યું એ થોડુંક આવી રીતના બનાવ્યું છે આ સિમેન્ટની ઠામલી છે એ હતી આ એ હતી છે આ સારી સિમેન્ટની ઠામલી તો હેસતી પણ મેં જોઈએ એક આ નાખ્યું ખોટો ખાડો ગાળી અને એક આ વાહડો એ તો વાયર ઢેર કરેલો છે ને એ હેસતી આવી રીતનું બનાવ્યું છે હજી એક પડાળ ઓલું કર્યું આ ખાલી મૂકેલા છે છૂટા બાંધું કાંઈ નથી હજી એમને મૂક્યા હાથે છૂટા કેવલ કરવા માંડ્યો પછી વહી ગઈ પાછી આ બધું હજી હાવ બાકી છે જો અહીંયાથી પણ એમાં છે એવું કે હું છે કે જો નીસી પડો નીસી હું બોલે પણ મારે તા આંબા જવું કેમ ના મૂકવું ને કેમ બાંધવું એવું બધું છે તો સાહેબની વાટે સાહેબ આવે કે તો થોડીક મદદ કરાવે કે તો અહીંયા તો બાંધી દે પણ સામે એક ઠેકાણે એની પાસે બંધાવવું જોઈએ એ બાંધી દે કે તો પછી કંઈક થોડો ઘણો સાંઈ ભાઈ થઈ જાય મસ્ત મજાનો તો આ છે ને પવન બહુ મસ્ત આવતો હોય તો અત્યારે ત્યાં કેવો પવન આવે પવન ઉડી ગયેલો છે મસ્તીનો એકદમ ટાઢો અત્યારે દૂડ્યો બપોર પછીનો જ તેને હવે બપોર પહેલાં તો ગરમી થતી હું આ બનાવતી મને ખબર છે કેટલી ગરમી થતી નહીં અને ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહેજો કે મને જવા ઘર બનાવતા આવડે કે નહીં કેવું ઘર બનાવ્યું છે મેં એ કહેજો બનાવ્યું નથી હજી એટલું અડધું બનાવ્યું અડધું બાકી છે પૂરું બની જાય ને પછી તમને દેખાડશું તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો નાનકડી આવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફેમિલી આપણે છે ને હાથ પડવાવી છે હવે આપણે જઈએ છીએ ટાઢો પતી ગયો તમને વસ્તુ દેખાડો નથી વસ્તુ બતાવો આને વિડીયો ઉતારો કાં પૂરો છે મને કઈ ખબર નથી કહેતી ખરો ઉતારો એમ કાંઈ હા ઉતારો ખરો ડિસ્કો કરા કે શું ગીત ગાતી ભૂલાઈ ગયું ભૂલકણી ચાલો જલ્દી ફટાફટ કાળી હેરડી આમ જોવો ગાઈશ આ છે મારી કાળી હેરડી આ રેસીપી નહીં હો ભાઈ આ દેશી રસોઈ ન બનાવતા ગાઈશ એમને વિચાર કરો મિત્રો કાળી હેરડી કેવી થાય આપણે કેટલા પાંદડા આ ઉષા પાંદડા રાખ મને કરડે પાછા આમાં લાડુ બહુ આવો આમ જુઓ ફેમિલી આ તમે વિચાર કરો અહીંયા આવી હેરડી થાય એટલે આમ જુઓ ઓ બાપા એ આમ તો ગાઈશ નજર ન પડતા હો ભાઈ કેમ કે પછી વીઝા અહીંયા આપણે કેમ એટલે બધા કોતરા નીકળ્યા પાછા અહીંયા ઠેક એટલે ઈ કોઈ કોમેન્ટમાં કહેજો કોતરા નાઠેટ કેમ નીકળે હાંઠા થાય ને લીધી એ પાછા થાય કે ના ના ન થાય લે નહીં થતી હોય
થાતી હોય તો જ નીકળે ને આ સાઈડ છે તો એટલે જોતી હમ એકમાં જ છે પણ અહીંયા સુધી છે તો એકમાં જ છે ને તો આ મારી કાળી શેરડી છે તમને કેવી લાગી કોઈ કોમેન્ટમાં કહી દેજો હજી બીજી શેરડી દેખાડવામાં આવશે આવી અમે હજી આ 3-4 ઠેકાણે શેરડી વાવેલી છે તો બધી ઠેકાણે દેખાડી દીધી હજી તો પાકી તાલે હજી તો હાંઠો કરવાનો છે તારી કરતા મોટો આય બાપા એટલે જાડી છે આમ પકડતા જાડી હે જાડી જુઓ, કેટલી જાડી, જાડી છે. હમ. પાતળી નથી હો ગાઈસ મસ્ત શેરડી છે એક નંબર કાઈ આવો ચાલો તો બીજી જાઉં હા તમે સાહેબ બરાબર હેડી સોપતા ખેરમાં હેડી લાવે કે સોપી. બરાબર ખીતડા ખૂતડા આવે મારી પાસે ઓન છી વણ ખી હેડી તો લે 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 વિડિયો શરૂ તો એટલે હું તો કો પાકી ગયેલી છે ખાલી પીળી છે લે હું તો ડાયરેક્ટ વટકું મારતી અહીંયા કાચી તો તડલ કાચી થોડા જલ્દી તો કઈ સામાજી કેરી છે ને મારી કેરી શું ભાવ છે આપણે હુકલ કેરી કહેવાય જો કાચી કેરી અમે 150 રૂપિયા ભાવ પાડેલ છે ભાઈ કાચી કેરી 150 રૂપિયા કિલો મી વેચવાના છે વેચી સી બે જણા તો લઈએ છે જા કાઈ હા હો બે જણા નીકળ્યા લે નહીં છે કે હા વેટ વેટ તો આમ જો બીજી કાળી શેરડી આવી ગઈ આ વરસાદ છો કે પાણી પીવા મળી હતી ફૂટી કેટલા હાંઠા થઈ ગયા આમ જો લાગટ એકલા દુઈન હાંઠા નીકળવાનું છે મારા વાલા ઘણા બધા કા આ થોડી પાતળી છે કાઈ આ જો ઓલી પેલા સોપી છે ને આ પછી સોપી એટલે એવું છે ને તો કંઈક તો પાતળી જોઈ ને હા તો અહીંયા નો ડાય અહીંયા છે ને અહીંયા ડાય પાંદડાને આમાં નો ડાય અહીં લઈ તે એટલે આમાં તમારે લાળ હોય કે વારો ભાઈ પૂતી દે બહુ એટલે એ નહીં અડવાનું આ હેરડીના કોતરા નીકળ્યા ને એ આખલા જાડા થવાના છે અને આ છે પાતળો હાંઠો છે ને કાતળ જેવું નાનું છે હવે હિંસનું તો ઈ એમ કેમ હે ઈ હા કાતળ ગયો કા આ બરાબર દાયમું નહીં ભાઈ અહીંયા દાયમું નહીં અલગ ખાવી કેમ ફલવી કેમ એ વાત હાસી નામ જુઓ તો અમારે ભારે નુકસાન થયું ને એક મોટામાં મોટું કાંઈ તો જો. મેં આ કાપી લખ્યું મોસંબી છે આ મોસંબી હોતી કાપી લખ્યું મેં આમ જુઓ આ હું કહી ગયું કે ત્યાં મોસંબી હોતી મેં કાપી લખી મોસંબી તો આ લીલી હતી આ એક આ લીલી હતી કે તો આ એ ફૂંકાઈ ગઈ ઓલું થઈ કે હવે આને છે ને કે ગમે કંઈક વસ્તુઓ પ્રોબ્લેમ શું છો એ કંઈ ખબર ન પડી થડમેલી ખેંચી લેવું તો ખબર પડશે હવે જોવું તો જોહે તી કા મૂળિયા બોળિયા કાપી નાખ્યા છે ગમે હવે શું થયું કે ખબર નથી કાંઈ વાંધો નહીં ચાલો તો હવે ફેમિલી આ બળી જ બીજી હેરડી આવું ને હજી એક ખેડી દેખાડી ઈ તો બહુ મસ્ત હે હો. હા વિડીયો બને રહે છે વિયા ન જતા ઉભા રહો, ઉભા રહો. ભાઈ ભાઈ કેડીએ જતા જતા હું છે ને કેરીયું ફાળી ગયો આમ જો કેવ્યું કેરીયું ત્યાં ધનજીભાઈ વિડીયો ઉતરણ કે ધનજીભાઈ ટીડડું પાડ્યું ગાઈશ કેવું ટીડડું પાડ્યું મિત્રો તમે જુઓ જુઓ વાહ ભાઈ મસ્તીનું હે અરે રૂડું રૂપાળું ટીડડું ધનજીભાઈએ પાડ્યું વાહ ધનજી વાહ મજા આવી રમવાની એને એવી વસ્તુ બહુ રમવાનું ગમે કા અને લે 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 આવ્યું ભાઈ છીપડા આવવાના છે સારું હતું હો. એ કોક તોડી જોઈ તમે શકે ખાઈ ગયો ને મેં નહીં ખાધું અહીં હગડ જરા ગમે ને આ વસ્તુ હગડ વાળો કોણ છે આ હું દવા આવ્યો તો પછી તોડી લીધી તે રાત જ હતી. મને છેતરી ગઈ બોલો ધનજીનું ઓલું કીધું ને. ધનજીએ પાછું કીધું કે જો એ અને આ અમારી કેવી કેરી કહેવાય એટલે કેરી કહેવાય હું લીલી હેડી લીલી. આમ લાળ હોય છે ને લાળ હોય છે જોરદારમાં જોરદાર કેમ મસ્ત હે ને આયેથી જો આમ કેટલી જાડી કા થાય તો ધનજી લાળ હોય બેટા તો આ છે ને આ લીલી હેરડી છે ઓ બાપા આની એ એટલે બહુ ફૂટી નહીં આમ તો ઘણી ફૂટી ગયેલી છે તારે આમ નીકળી ગયેલી છે વધારે. આમ જુઓ તમે કેવ્યું પાતળ્યું કેવી હેરડી ઓય બાપા પૈસા વચ્ચો લો મારા વાલા ઓય પૈસાની તરીકે આમ તો આમ તો આમ તો ખાધેલા ઓલા છે ફગા ઓલા ભેહું નીરવાના હોય કે હા એ સોપેલા આગલા હા તો કેટલા હાંઠા છે ગણવા દો 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા એક ભાંગી આ પડી ગયું જો આમાં કંઈક મિસ્ટેક છે હે તો એમ તો આમ તો આ ને પડી જા ઘણા છે ને અંદર છે હા. કાંઈ વાંધો નહીં તો હવે પાછા નીકળશે બીજું શું કા હમ. તો ચાલો આવી રીતની અમારી આજની હેરડી છે અમારી રેડી હોય ગમી હોય તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી રેડી ગમી હોય ને તો કાંઈ અને વાંધો નહીં મારું મકાન ગમ્યું હોય ને તો પાછા કોમેન્ટમાં કહેજો મેં મકાન કેવું બનાવ્યું ઈલા. એમ મકાન નથી ઝૂંપડું છે તે પાછું બનાવી લખ્યું ઓલું દેખાડ્યું ઈ? હું થોડું દેખાડું. કાંઈ વાંધો નહીં ચાલો તો મેં થોડુંક દેખાડ્યું તો મારું મસ્ત કામ હોય હેરડી એવું છે દેખાડું. દેખાડ દેખાડ આમ જોવો ગાઈસ આહા તો કર ઈલા એ નેન્સ દે ઈ તો ફોટો પાડતા મારા વિડિયો કરી દીધો કા થંબનેલ હતું ગાઈસ ચાલો નેન્સી તો હું આશા રાખું છું કે તમને બધાને મજા આવી છે અને આંબો અમારો કોળો મળ્યો છે આ વાવદળામાં ભાંગી ગયેલો છે આવડા અહીંયા કોળ્યો તો અહીંયા કોળ્યો જો છે ને અને કાતરા હવે ઉડલી જશે
કાંતરા ઉડલી જ જશે મારા વાલા, કાંઈ વાંધો નહીં. કેરીયું આમાંય છે કેરીયું બધે છે આપણે. અને આવી રીતનું કેરીયું છે. હવ સીતાફળીમાં કેરીઓ આવે લે નેન્સી બેન એમ કહે છે આનો પપ્પા વિડીયો ઉતારો એમ. જો આમાં નેન્સુ છે, આ કેરી છે. ચાલો ગઈ તો તમને પછી મળીએ. બધાને ખબર છે અહીંયા ઝૂંપડું બનાવે છે આ કાજલ. એવડે એ ઝૂંપડે હું કૃષ્ણ હતા, કૃષ્ણ સડી જશે, ઊંઘ સડી જાય ને. હે કરે છે ને જમવાનું બને છે. જમવાનું બને તો જઈ જલ્દી જમીએ. ભૂખ લાગી છે, ભૂખ તો લાગી. પપ્પાને કહેતી કે એટલે ભૂખ લાગી એટલે ઘડી સુઈ જાવ. લે તે ઊંઘી તો પછી ઊંઘ સડશે તો પછી ખાઈ કે સુઈ જાય. તમે ભાગો એટલે હું જાગે જાવ. એમ છે કઈ હું ભાગું એટલે એ ભાગે એમ ભાગે. ધનજીભાઈ એમાં તો આવી જશે કન્ટિન્યુ. બરફ આવ્યો કે નહીં તો રંભાયો. અહીંયા બહાર આવે છે ને વિડીયો એડિટ કરવાનું કામ શરૂ કરી દઈ. વાળું કરવાનું થઈ જાય. ચાલો કાંઈક કામ શરૂ છે. શું છે શરૂ? એવું છે. દેવ બધી કલાકી બા એનું શાક સડે બસ. ચાલો તો જમી લઈએ હવે.